Good evening. Praise the Lord. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન ગીત શાસ્ત્ર 138 અને 8 કલમની પ્રથમ પંક્તિઓ અને શબ્દોને આપણે રોજ બોલીએ છીએ નહીં? મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. The Lord will do what He has promised for me. यहोवा मेरे लिए सब कुछ पूरा करेगा. Praise the Lord. Hallelujah. કશું નથી થયું. બધું શાંત છે. કોઈ પ્રાર્થનાઓનો જવાબ દેખાતો નથી. તમે ધીરજ રાખીને વાટ જોઈ રહ્યા છો. પણ વિશ્વાસ કરજો, તમારો ભરોસો, તમારો વિશ્વાસ, તમારી આશા રદ જશે નહીં. જે તમારી આશા છે, જે તમારી વિનંતી છે, એ રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચોક્કસ પ્રભુને આપવાની રીત અલગ છે. આપણે હંમેશા માણસોની બુદ્ધિ પ્રમાણે આપણે જોઈએ, વિચારીએ નહીં. પણ પ્રભુ તો એમને સ્પષ્ટ એમના વચનમાં કહે છે, તમારા વિચારો એ મારા વિચારોથી અલગ છે. અને માટે આપણી ઈચ્છા પ્રમાણે આપણે આપણી ઈચ્છાઓની ફૂટપટ્ટી અથવા આપણી પ્રાર્થનાની વિનંતી પ્રમાણેની ફૂટપટ્ટી પ્રમાણે આપણે દિવસને કે સાંજને ન માપીએ. ઓહો, કશું મળ્યું જ નથી, કશું સારું થયું જ નથી, હું તો જેમ સવારે હતો કે સવારે હતી એમ જ છું. પણ સવારથી અત્યાર સુધી એવા જ સાજા ભલા તંદુરસ્ત જેમણે રાખ્યા છે, ઈશ્વરને આભાર માનવાનું આપણે ભૂલી જઈએ છીએ. તમે અને હું તો છે, પણ બધાની પાસે હું છું જીવતાઓની ભૂમિ પર એ આશીર્વાદ નથી, હે ને? અને માટે પ્રભુ જ્યારે આપણા પક્ષમાં શાંત દેખાય ત્યારે હિંમત રાખીએ, પ્રભુ સર્વશ્રેષ્ઠ અને સારું કરશે. તમે જુઓ, એ માટીનું વાસણ તૂટી જાય છે, પછી થોડા સમય માટે એ માટીના લોદાના રૂપમાં એને તોડીને એ કુંભારના હાથમાં હોય છે. ત્યારે એક સમય એ ફક્ત માટીના લોડા જેવો જ હોય છે, પણ પછી ધીમે ધીમે કુંભાર એમાંથી એનું મનગમતું વાસણ બનાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સૌથી પહેલા તો જે પ્રભુ ઈચ્છે છે એ બને, એના માટે જે આપણે ઈચ્છીએ છીએ એ પ્રભુ જાણે કે બનવા દેતા નથી. જાણે આપણે તૂટી જઈએ છીએ. કેમ કે પ્રભુ તો તમારા અને મારા માટે એનાથી પણ શ્રેષ્ઠ આપવાના છે, જે માટે તમે અને હું ઘૂંટણો નમાવી રહ્યા છો અથવા માગી રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે ઈશ્વરની આગળ તમે અને હું નમ્યા છે, જે પ્રભુની આગળ તમે અને હું નમ્યા છે, ભલા મિત્રો, એ પ્રભુ ગમે ત્યારે તમારા અને મારા જીવનનું બધું નવું કરી શકે છે અને કરે જ છે વાલા મિત્રો. હાલેલુયા. કદાચ આપણે જોઈ ના શકતા હોય તો કદાચ આપણી એ બહુ મોટી ભૂલ છે.
એલિસા કહે છે, પ્રભુ મારા ચાકરની આંખો ખોલ કે તે જુએ. હાલેલુયા. પ્રભુને કહે, પ્રભુ તમે મારી આંખો ખોલો, મને રસ્તો દેખાડો. એલિયાઝર કુવા પાસે પ્રાર્થના કરે છે, ઇબ્રાહિમના ઈશ્વર, અને જે સ્ત્રી ઈસાકને માટે લેવા માટે તેઓ આવ્યા હતા, કે એ મને આ પ્રમાણે દેખાય અને હું એ પ્રમાણે એને તમારી ઈચ્છા પ્રમાણે જાણું અને લઈને જાઉં. સમટાઈમ્સ આપણી ઈચ્છા જ આપણા માટે મોટી રૂકાવટનું કારણ છે. અને ખાસ જીત કરીને કોઈક બાબત ક્યારેય ના માંગતા. મેં એનો અંગત અનુભવ કર્યો છે એ બાબતનો. કેમ કે પ્રભુની વિરુદ્ધમાં પસંદગી કરીને જીવવું એ અંતે પતન ખચિત છે. એના કરતા આપણી પસંદગીનું ન મેળવીને પ્રભુની રાહ જોઈને ફરી પ્રભુની ઈચ્છા પ્રમાણે બેઠું થઈને ઊભું થવું એ તમારા અને મારા માટે વધારે સારું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે શાંત રહીએ, પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. તેઓ જીત અપાવશે, તેઓ પ્રાર્થના સાંભળશે, તેઓ તમારા અને મારા આંખના આંસુઓ આનંદમાં બદલી નાખશે. તમે એનું અધીરાયથી બોલ્યો, પ્રભુ ક્યારે? હું તો 2 મહિનાથી 2 વર્ષથી રાહ જોઉં છું. 12 વર્ષ તો નહીં ને, 38 વર્ષ તો નહીં ને. આપણે તો 10 દિવસમાં થાકી જઈએ છીએ. પ્રભુ હું તો ક્યારની પ્રાર્થના કરતી હતી, પ્રભુ હું તો ક્યારનો પ્રાર્થના કરું છું. તમે બધાને જવાબ આપો છો, મારું જ નહીં સાંભળતા. આવું બોલીએ છે નહીં? ઘણા બધા લોકોના શબ્દો હશે. પણ પ્રભુ આપણા સંબંધમાં જે છે તે નક્કી પૂર્ણ કરે છે, એ યાદ રાખીએ. વોટ ઇઝ કન્સર્ન ટુ અસ, કન્સર્ન ટુ મી, જે મારા સંબંધનું મારા માટે છે એ મને મળશે, મને બીજા કોઈ માટે છે એ નહીં. બીજા પાસે છે નહીં, પણ પ્રભુએ મારા માટે જે સર્વશ્રેષ્ઠ રાખી મૂક્યું છે એ આશીર્વાદથી હું ભરાઈ જવાનો છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કશું ના થયું હોય તો દુઃખી ના થશો, નિરાશ પણ ના થશો, ગભરાશો પણ નહીં. તમારો અને મારો પ્રભુ બધું જ જાણે છે. ન બોલાયેલા શબ્દો પણ તેઓ જાણે છે, અને અત્યારે પણ તમારા અને મારા હૃદયની સર્વ બાબતો, વિનંતીઓ, ઈચ્છાઓ તેમનાથી અજાણ નથી. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થનામાં જોડાઈએ. અમારી પ્રાર્થનાઓને સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. કદી અમને નિરાશ ન કરનાર અને કદી અમને કાઢી ન મૂકનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, આરાધના કરતા, સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને જેમ તમે આખો દિવસ અમારી સાથે રહ્યા છો, તેમ હવે અત્યારે પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો.
અમારી કાળજી લો, અમને તમારી શાંતિ આપો, તમારો પ્રેમ આપો, તમારો આનંદ આપો. અમારા બેચેન હૃદયને તમે કંટ્રોલમાં લો. અમારી આંખના આંસુઓને તમે આનંદમાં બદલો. જ્યાં ધીરજ ખૂટી ગઈ છે, બળહીન થયા છે, ત્યાં પ્રભુ તમે તેઓનો કંટ્રોલ લો. તમે તેમને ઊભા રાખો, બેઠા રાખો પ્રભુ. અને તેમના સંબંધમાં જે હમણાં અત્યંત જરૂરી છે તે પ્રમાણે તેમના હકમાં તમે થવા દો તેવી પ્રાર્થના કરીએ છીએ. દરેક સાંભળનાર પ્રભુ તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં, તેમના પોતાના જીવનમાં તમારો મહિમા જોવે તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દિલીપભાઈના હકમાં પણ એ જ પ્રાર્થના કરીએ છીએ. તેમનો વિશ્વાસ વધારો પ્રભુ. અમે જાણીએ છીએ કે પ્રભુ તમે એ પ્રમાણે સંપૂર્ણ સાજાપણું દિલીપભાઈને આપી શકો છો. ત્યારે પ્રભુ આજે સાંજે તમે સ્વર્ગમાંથી ઉત્તર આપો પ્રભુ. જેમ તમે એલિયાની પ્રાર્થના સાંભળીને પ્રભુ અગ્નિ મોકલી આપ્યો, એમ પ્રભુ આજે તમે અમારા સર્વની પ્રાર્થના દ્વારા, અમારી આ વિનંતી દ્વારા તમે ભાઈ દિલીપના જીવનમાં સાજાપણાનો આશીર્વાદ મોકલો. એવા ઘણા બધા લોકો પ્રભુ અત્યારે પ્રભુ બીમાર છે, હોસ્પિટલમાં છે, આઈસીયુના રૂમમાં છે, ઓપરેશન થિયેટરમાં છે પ્રભુ. અકસ્માત થયો છે પ્રભુ, હાડકાં તૂટી ગયા છે, આંખ, કાન, ગળાનો પ્રભુ પિતા, કરોડરજ્જુનો, લીવરનો, હૃદયનો, જઠરમાં, કિડનીઓમાં, કરોડરજ્જુની ગાદીઓમાં, નાના મોટા મગજમાં, ફેફસામાં, આંતરડામાં પ્રભુ. અને પ્રભુ એમ અગણિત એવા ખરાબ રોગો તેમના શરીરમાં છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ દરેકમાંથી તમે એમને છુટકારો આપો, સાજાપણું આપો. ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહ્યા છે પ્રભુ પિતા, વોમિટ થઈ રહી છે, લોહીની વોમિટ થઈ રહી છે પ્રભુ પિતા, બી ગયા છે, ગભરાઈ ગયા છે, તમે તેમને સાજા કરો પ્રભુ. દયાળુ કૃપાળુ પ્રભુ, તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમારું પવિત્ર ભલું નામ બધાને મળે પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો એવું તમે થવા દો પ્રભુ. અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે વિનંતી કરીએ છીએ. તમારું રાજ્ય વહેલું આવો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર અને પરમેશ્વર કારાવાસ જેવી બાબતોમાં તમે તમારા બાળકોને કૃપા આપો, શાંતિ આપો, છોડાવો પ્રભુ પિતા. જેમની સાથે ગેરરીતિ થઈ છે, અન્યાય થયો છે, અન્યાયથી પડાવી લેવામાં આવ્યું છે પિતા, દસ્તાવેજોમાં ફેરબદલ કરવામાં આવે છે, નામો ઉમેર્યા છે પ્રભુ પિતા, કાગળિયા બદલી નાખવામાં આવ્યા છે, પાછળથી પ્રભુ કાગળિયા ઉમેરીને પ્રભુ પિતા, પ્રભુ એ વસિયતને પ્રભુ પિતા, એ ડોક્યુમેન્ટ્સને બદલવામાં આવે છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોએ જેમણે છેતરપિંડી કરી છે પ્રભુ તેમને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. જે કંઈ કોઈ યુક્તિ છે પ્રભુ એની જીત ના થાય, પણ તમારા બાળકોના હકમાં, સંબંધમાં જે છે એ બધું જ તમે અત્યારે તમે એમને અપાવો. તેમજ અમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય અને તેનો કબજો તેમને મળે એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, એ બંને મકાનો વેચાય તમારી સેવિકાના, એના માટે પણ અમે વિનંતી કરીએ છીએ. તમારા સેવકના પ્લોટના સંબંધમાં જે કંઈ એમનો પ્રશ્નો છે દૂર કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો પ્રભુ, આવકના સાધનોને પ્રભુ આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. જેમની પાસે કોઈ બિઝનેસ કે પ્રભુ જોબ નથી તમે તેમને જોબ આપો. હા પ્રભુ, જેમને વિદેશ જવું છે તેમના માટેના વિદેશના રસ્તા તમે ખુલ્લા કરો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ પણ આપો પ્રભુ. અને ખાસ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પર તમે સાથે રહો. હા, દરેક ગરીબ અને પ્રભુ નિરાધારોની સાથે રહેજો. જે વૃદ્ધો, વડીલો અને બાળકોએ ત્યજી દીધા છે તેઓના પરિવારો એક થાય પ્રભુ. હા પ્રભુ, નવી પેઢી અને જૂની પેઢી પ્રભુ એક બને પ્રભુ તમારી કૃપાથી, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના
કરીએ છીએ, અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ જે એક બાબત અમે તમારી પાસે માગી છે પ્રભુ, તમારા સેવાના કામને માટે પ્રભુ વાહનના રૂપમાં એના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. હા, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારાના હૃદય બદલજો. જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ, હમણાં આશીર્વાદ સાથે તમે બધું પાછું આપજો. અમારા સંબંધમાં, મિનિસ્ટ્રીના સંબંધમાં જે બધી જરૂરી બાબતો છે પ્રભુ, એના રસ્તા ખુલ્લા કરજો. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ, અને અમારા માધ્યમોને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, બુધવાર શુક્રવારની સંગત અને રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો, અને રોજે રોજ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થાય. હજી પણ પ્રભુ વધારે પ્રભુ તમારા મજૂરોની જરૂર છે કે પ્રભુ આ સાંભળવાને માટે ઘણા બધા લોકો એને દૂર સુધી લઈ જાય, બીજા સુધી લઈ જાય, અને એમ પ્રભુ એના દ્વારા પ્રભુ એનો તમે પ્રભુ તમારા દ્વારા એનો ઉપયોગ થાય અને ઘણા બધા લોકોના જીવનમાં કામ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, બધાને સલામત મુસાફરીમાંથી ઘરે દોરી લાવજો, અને ફરી વાર સવારમાં તમારું ભજન કરવા તેડી લાવજો એવું વાગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો દેવી બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.